અમદાવાદમાં કુખ્યાત મોન્ટુ નામદારનો આતંક। મોન્ટુ નામદારે પોલીસ કર્મી સાથે ગેરવર્તન કર્યું છે। પોલીસની ગાડીમાં બેઠા બેઠા કર્મચારીને અપશબ્દો બોલ્યા। વધુ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસને હાથ ધરી। મંગળવારે દારૂના નશામાં મોન્ટુએ ખાડિયામાં આતંક મચાવ્યો હતો। તો જે રીતે અમદાવાદનો ખાડિયા વિસ્તારમાં મોન્ટુ નામદાર દારૂની હેરાફેરી સાથે સંકળાયેલ અનેક ગુનાઓ સાથે સંકળાયેલ છે। સંવાદદાતા ઉદય ફોન લાઈન પર જોડાયા છે। ઉદય, જે રીતે અમદાવાદમાં અસામાજિક તત્વોના તરખાટની સાથે હવે દારૂની હેરાફેરીના સતત વધતા મામલા, મોન્ટુ નામદારનો આતંક ખાડિયા વિસ્તારમાં વધતો સામે આવ્યો। પોલીસ સાથે પણ જે રીતે તેમણે વાતચીત કરી છે, શું અપડેટ્સ? વાત કરવામાં આવે તો ખાડિયાનો જે મોન્ટુ નામદાર જે છે કુખ્યાત છે ને હત્યાના કેસની અંદર સજા કાપી રહ્યો છે। જ્યારે ફરલો રજા ઉપર આવ્યો હતો એ સમય દરમિયાન તે ફરિયાદીના ઘર પાસે તેણે એક નાટક કર્યું હતું જેમાં ફટાકડા ફોડ્યા હતા, ફરિયાદીને ધમકી આપી હતી ને નશાની હાલતમાં હતો। જેવી પોલીસ ત્યાં પહોંચે છે ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે ને ધાબા ઉપર ચડે છે ત્યાંથી પડી અને ઈજાગ્રસ્ત થાય છે। આ દરમિયાન પોલીસ જે છે સરકારી વાહનની અંદર બેહારી અને લઈ જતા હતા। એ સમય દરમિયાન એના સમર્થકો અને મોન્ટુ નામદારે જે છે પોલીસ સાથે પણ ઘર્ષણ કર્યું હતું। ત્યારે અલગ અલગ બે ફરિયાદો નોંધી ખાડિયા પોલીસે અત્યારે તપાસ શરૂ કરી છે અને મોન્ટુ નામદાર જે છે એની અત્યારે સારવાર ચાલી રહી છે। જેવી સારવાર પૂરી થશે ત્યારબાદ જે છે કાયદેસરની તરફ ખાડિયા પોલીસ કરશે। ઉર્મિલા, બિલકુલથી ધન્યવાદ ઉદય વિગતો સાથે જોડાવા બદલ।